હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારા માટે એક નવી રેસીપી લઈને આવી છું। આજે આપણે બનાવીશું સરગવાની સિંગનું શાક અને જે ટેસ્ટમાં બહુ જ સરસ હોય છે। તો ચાલો આપણે એને બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં મેં અહીંયા 500 ગ્રામ જેટલી સરગવાની સિંગ લીધી છે। એને મેં આવી રીતના કડકા કરી લીધા છે। હવે એને આપણે બાફી લઈશું। એમાં આપણે થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરી હવે આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને મીઠાને સારી રીતના મિક્સ કરી લઈશું। અને આપણે એને 2 વિસલ કરી લેવાની છે। 2 થી 3 વિસલ આપણે એને બાફી લઈશું। અને તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો। 2 થી 3 વિસલ થઈ જાય એટલે આપણે કુકરને થોડુંક ઠંડુ થવા દઈશું। ઠંડુ થયા પછી આપણે એને જોઈ લઈશું તો આપણી સરગવાની સિંગ છે જે બહુ સારી રીતના બફાઈ ગઈ છે। હવે આપણે એની અંદરનો મસાલો બનાવીશું। મેં અહીંયા 3 થી 4 મોટી ચમચી બેસન લીધો છે। એમાં હળદર એડ કરી પાણી એડ કરી આપણે એને સારી રીતના બેટર બનાવી લેવાનું છે। બેટરનો યુઝ આપણે સરગવાની સિંગની સબ્જીમાં ગ્રેવી તરીકે યુઝ કરવાનું છે। તો આપણે એની થિકનેસ પ્રમાણે બેટર બનાવી લઈએ। હવે આપણે બીજો એક બાઉલ લઈએ। એમાં આપણે રૂટીન મસાલા એડ કરીશું। તો 2 થી 3 મોટી ચમચી કાશ્મીરી લાલ મિર્ચ, હળદી પાવડર અને સૂકું લાલ મરચું જે તીખું હોય એ લેવાનું છે। હવે આપણે એમાં ધાણા જીરા પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું અને એમાં થોડુંક પાણી એડ કરી અને મસાલાને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું। તો આપણે આવી રીતના મિક્સ કરી લેવાનો છે। હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થઈ જાય પછી એમાં એડ કરીશું થોડીક રાઈ, મેથી એડ કરીશું, જીરું એડ કરીશું અને આપણે અહીંયા સૂકું લસણ લીધેલું છે એ એડ કરીને મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું। હવે આપણે જે મસાલો બનાવ્યો હતો એ એડ કરીશું અને એને 2 થી 3 મિનિટ માટે આપણે એને શેકી લઈશું। 2 થી 3 મિનિટમાં સારી રીતના શેકાઈ જાય પછી એમાં એડ કરીશું મીઠું અને પછી આપણે એમાં એડ કરીશું જે આપણે સરગવાની સિંગ બાફી લીધી હતી એને એડ કરીશું। હવે બધા જ મસાલાને સરગવાની સિંગમાં સારી રીતના મિક્સ કરી લઈશું। ફૂલ ફ્લેમ પર આપણે એને મિક્સ કરી લેવાનું છે। હવે મીડિયમ ફ્લેમ કરી દઈશું ગેસની અને એમાં આપણે એડ કરીશું ખાટી નહીં પણ એકદમ મોળી છાશ એડ કરવાની છે। છાશ એડ કરવાથી ટેસ્ટ એકદમ બહુ જ સરસ આવે છે। હવે આપણે એમાં એડ કરીશું જે આપણે બેસનનું બેટર બનાવ્યું હતું એ એડ કરીશું અને એને મીડિયમ ફ્લેમ પર 10 થી 15 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું। કૂક થયા પછી આપણે જોઈ લઈશું આપણી સબ્જી બનીને તૈયાર છે। તો હવે આપણે એની ઉપર એડ કરીશું લીલા ધાણા અને કમેન્ટમાં જરૂર બતાવજો કે તમને મારી રેસીપી ગમી કે નહીં અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।